मचकुंड चंपमालय कमलाय कुप पंचवन्नाई जगन्नाथ नवण समय देवा कुसुमांजलि दिलती बद्धा वायो नमो सिद्धाचार्य साधुव्य रयण भविक दुरी तारला नमो सिद्धाचार्य उपाध्याय सर्व साधुभ्य धूप ले लो धूप ले लो कृष्णा सुपारी मले मला दहदिसी मौकर शंकर सदसंगिया जिने चरणो विरमुक्का सुनलो कुसुमांजलि सिद्धा नमो रत सिद्धाचार्य मुके कुसाचार्य कुसुमांजलिता संजीव्य पसरंत दिसी परिमल सुनाव्य जिनपय कमल निगवैडे विकार जस नाम म्हणतो अनंत 24 जिन वासव मले शेष सा कुसुमांजलि सुकरो 24 संग विशेष आदेश्वर दादा निमनाथ दादा पार्श्वनाथ दादा અને મહાવીર સ્વામી આ ચાર મૂળ ભગવાનને કર્યા પછી એમ કહે છે કે ખાલી ભગવાનનો જન્માભિષેક વખતે દેવ નહીં દાનવ પણ ત્યાં હોય અને એ પણ ભગવાનની ભક્તિ કરે જ્યારે આપણે તો સંકિત મળી શકે એવા મનુષ્યો છે બસ તો એક બે ભગવાન નહીં પણ સર્વ 24 જિનેશ્વર ભગવાનને આપણે કુસુમાંજલિ મૂકવાની છે નમો રસ ત્રણ પ્રદક્ષિણા ખાલી ત્રણ ભાઈઓ આપશે બાકી બધા બહેનો પાછળથી પ્રદક્ષિણાની ભાવયાત્રા કરો ને પછી ચૈત્ય વંદન ચાલો કારણ અનાદિ અનંતતિ ભવ જય વંદામી
दर्शन ज्ञान चरित्र के रत्नत्रयी शिव द्वार प्रदक्षिणा ते कारणे भव दुःख भंजन इच्छामि बता साथे इच्छामि ઈચ્છા કરે સંધિ ઈચ્છા ભગવાન ચૈત્ય બધા બેસી ડાબા પગની જાયના छोटी छोटी अखियाँ छोटे छोटे छोटी छोटी अखियाँ छोटो सो मेरो कृष्णानो लाल छोटो सो मेरो कृष्णानो लाल छोटी छोटी अखियाँ छोटे छोटे लाल छोटी छोटी अखियाँ छोटे छोटे लाल छोटो सो मारो कृष्णानो लाल
શાશ્વત છે જે બધી 24 માં આવે અને એ બધી 24 ની રચના ઇન્દ્ર મહારાજા કરે. એ શક્રસ્તવ સૂત્ર જે આપણે હરરોજ આપણી ક્રિયામાં ચૈત્યવંદન પ્રતિક્રમણ દેવવંદનમાં કરીએ એ સૂત્ર એટલે નમુત્તુણમ સૂત્ર. એનું બીજું નામ છે શક્રસ્તવ સૂત્ર. 7 ડગલા ચાલી ડાબુ ટીચર ઉભો કરીને પહેલા નમુત્તુણમની સ્તુતિ કરે. ત્યારબાદ કદાચિંતે ઇન્દ્ર મનમાં એ આખું ગયું અને ત્યારબાદ એ હરિની ગમીશી દેવ એ દેવને કોન્ટેક્ટ કરે પોતાની વિદ્યા દ્વારા અને કે તમે બધાને ન્યૂઝ પહોંચાડો. બધા જ્ઞાનના ધણી ના હોય કેમ એક ઇન્દ્ર શું પાપ કર્યું? એ એક ઇન્દ્ર જાય જ્યાં ભગવાનનો જન્મ થયો. એ ભગવાનની નગરીમાં એકલો ના જાય. આપણે સ્નાત્રમ હોય ને, અત્યારે સ્નાત્રમાં 50 જણા છે પણ જ્યારે ભગવાનને લેવા જવાના હતા ને ત્યારે ગોતું પડે બે દરેક શાંતિનાથ દાદા હું લઉં છું શિવચક્રજી દો ને. ઇન્દ્ર પોતાનું ઔચિત્ય સાચવે. ભગવાનને લેવા માટે પોતે ઇન્દ્ર, એની રાણીઓ, એનો પરિવાર, રાજવી પરિવાર સાથે ઇન્દ્ર જાય. એમ સાંભળીજી સુરવર કોળી આવી મળે. જન્મ મોસુજી કરવા મેરુ ઉપર ચલે 63 ગયા. સોહમપતિ જે સોહમ ઇન્દ્ર, એક ડેફિનેશન થોડુંક 5 મિનિટ લાગશે પણ બહુ સારી વસ્તુ છે. 63 ઇન્દ્રમાંથી હવે સમજો કે અહીંયા આપણે 170 છે પણ ભાવેશભાઈ કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો દિનેશભાઈ લઈ શકે, પ્રવીણભાઈ લઈ શકે, પ્રકાશભાઈ લઈ શકે, કમિટી મેમ્બર ડિસિઝન લઈ શકે, આપણે સજેશન આપી શકે પણ ડિસિઝન લેવાની ઓથોરિટી ખાલી 2 કે 3 ને જ હોય. એમ ઇન્દ્રોમાં પણ ભાઈ લેવલિંગ હોય, A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ. આ બધા ઇન્દ્રમાં બધા ઇન્દ્રની કેપેસિટી સારી પણ ભગવાનનો જન્મ બી છે ખાલી 2 જ ઇન્દ્ર કરી શકે. એક સોહમ ઇન્દ્ર અને એક ઈશાન ઇન્દ્ર. 2 જ ઇન્દ્ર, એક સોહમ ઇન્દ્ર અને એક ઈશાન ઇન્દ્ર. હવે એમ સમજો કે સોહમ ઇન્દ્ર ને લાભ મળ્યો તો ઈશાન ને એમ થાય કે ભાઈ મને કેમ નહીં, મારી પણ 63 માંથી 2 ને જ ઓથોરિટી. તો એમાં પણ કેલ્ક્યુલેશન આપી દીધું. એક ઇન્દ્ર અહીંયા હોય, એક ઇન્દ્ર સામે હોય. જે ઇન્દ્રની અપોઝિટ દિશામાં ભગવાન જન્મે એ ઇન્દ્રએ બધું સાચવવાનું. હવે સમજો હું ઇન્દ્ર છું અને મોનાબેન ઇન્દ્ર છે. હવે ભગવાન ત્યાં જન્મ્યા તો મોનાબેન એમ ના કે મને ઉજવવું છે. એ કેલ્ક્યુલેશન પ્રમાણે મને જ આવે કે મારી અપોઝિટ સાઈડ ભગવાન જન્મ્યા મારે ઉજવવાનું. એમની અપોઝિટ સાઈડ જન્મ્યા તો મારે વચમાં દખલ અંદાજી નહીં કરવાનું, એમને ઉજવવાનું. એટલે કે ભગવાન ઈશાન સાઈડ ઉગ્યા એટલે ઈશાનની અપોઝિટ સાઈડ ઉગ્યા એટલે સોહમને આ ચાન્સ મળ્યો. સોહમ ઇન્દ્ર સૌ પરિવારે આવ્યા પછી પણ ડાયરેક્ટ એમ નહીં ચાલો જલ્દી કરો ભગવાન આપો અમને જવું છે. નો, ભગવાન કરતા વધારે ઔચિત્ય ભગવાનની માતાનું કર્યું. માય જનનેજી વાંદી પ્રભુને વધાવ્યા. પહેલા પ્રભુને નહીં, પહેલા ભગવાનની માતાને. કેમ? કારણ કે રત્નકુક્ષી માતા હતી ત્યારે રત્ન તીર્થંકર પુત્ર મળ્યો. પહેલા માતાને વંદ્યા, ત્યારબાદ ભગવાનને વંદ્યા, ત્યાર પછી પોતાનું ડેફિનેશન. હવે તમારા ઘરે કોઈ ડોરબેલ વગાડે આવીને કે ચલો જમવાનું કાઢો, એમ જમવાનું આપો. પણ પોતાનું ડેફિનેશન ઇન્દ્રને પણ આપવું પડે. વધાવી બોલે રત્નકુક્ષી, હે રત્નકુક્ષી તારીને તુજ સુતણો, જે તમે ભગવાનને જન્મ આપ્યો છે. હું શક્ર સોહમ નામે કરશું. હું ઇન્દ્ર છું, મારું નામ સોહમેન્દ્ર છે. શક્ર સોહમ નામે કરશું. જન્મ મહોત્સવ હતી ગણો. અમને ભગવાનનો જન્મ મહોત્સવ કરવાનો છે એમ કહી જેને પ્રતિબિંબ સ્થાપ્યું. હવે બહુ સારી વસ્તુ આવી કે માતાને તો કીધું કે અમને ભગવાનનો જન્મ કરો છો, અમે લઈ જઈએ. હોસ્પિટલમાં હોય, સમજો બાબો જન્મ્યો હોય, 5 જણા આવે જરા અમને આપો ને, થોડુંક ગુલાસર ધરીને આવે, બહાર ફરાવીને આવે. એ તો લઈ ગયા બાબાને ને પાછળ આવ્યા એ બધા ધમાલ મચાવે. બાબો ક્યાં ગયો, બાબો ક્યાં ગયો, બાબો ક્યાં ગયો. બાબો આવે કુરિયર. એટલે હવે માતાને ઇન્દ્રની આ કેલ્ક્યુલેશન થઈ ગઈ કે ભાઈ મારે લઈ જવાનું છે ને મારે જન્મ મહોત્સવ કરવાનો છે. પણ એ પછી પણ એક એવી મેથડ આપી અંદર કે પહેલા ભગવાનની માતાને અને ભગવાનને હાથમાં લઈ અને ઇન્દ્ર પોતાની શક્તિથી ભગવાન જેવું રૂપ, ભગવાન જેવું બાળક રેડી કરે અને માતાની બાજુમાં સુવડાવે. માતા એની બાજુમાં ભગવાન ઓરિજિનલ ઇન્દ્રના હાથમાં, પણ ઇન્દ્ર પોતાની શક્તિથી બીજા ભગવાન બનાવીને ડમી કહીએ આપણે, એ ડમી સુવડાવી દે અને એને એક નિંદ્રા આપે. એ નિંદ્રાનું નામ છે અશ્વાપિની નિંદ્રા. આંખ અડધી ખુલ્લી હોય, અડધી બંધ હોય અને ભર નિંદ્રામાં હોય. તમે ઢંઢોળો તો પણ ઉઠે નહીં. અને માતા સૂતા હોય, બાજુમાં ભગવાન સૂતા હોય, બેવને અશ્વાપિની નિંદ્રા આપી હોય. ભગવાનને માતા સૂતા હોય, કોઈની હિંમત કરી આવીને એમને જગાડવાની, એમને ઉઠાડવાની, એમને હલાવવાની કોઈ ઉઠાડે નહીં. એમ માતા અને બાળકને અશ્વાપિની નિંદ્રા આપે. પછી ઇન્દ્ર વાસ્તે ગાસ્તે લઈ જાય, પરિવાર સાથે લઈ જાય. એમ નહીં, પણ ભગવાનનું ઔચિત્ય કેટલું કે 5 રૂપે પ્રભુ ગ્રહી. એ 5 રૂપ આપણે રોજ અષ્ટપ્રકારી પૂજનના એક દુહામાં બોલીએ છીએ. કોઈને ખબર છે એ દુહો કયો?
અષ્ટપ્રકારી પૂજા હર રોજ આપણે સાંભળીએ છીએ, કરીએ છીએ, બોલીએ છીએ, પણ આ 5 રૂપ ઇન્દ્રના એ હર અષ્ટપ્રકારી પૂજામાં એક દુહામાં આવે છે ના. અષ્ટપ્રકારી પૂજાના દુહા પક્ષાલ, પુષ્પ, દર્પણ, ચામર, નૈવેદ્ય, ફળ એ બધામાંથી એકમાં ફૂલ ડેફિનેશન સાથે ઇન્દ્રના 5 રૂપ. ચલો હું જ કહી દઉં, દર્પણ નહીં પણ ચામર પૂજા 5 રૂપ. બે બાજુ ચામર, એક આગળ, બે આગળ ચામર, બે બાજુમાં ચામર, એક આગળ વજ્ર, એક છત્ર અને એક ઇન્દ્ર પોતે ભગવાનના હાથમાં. 2, 3, 4 અને 5 એ રીતના 5 રૂપે ભગવાનને ગ્રહણ કરે અને મેરુ શિખર ઉપર ભગવાન લઈ જાય. ત્યાર પછી હવે કીર્તિભાઈ તમારા ઘરે પ્રસંગ છે, તમે ફોન કર્યો, ચિંતનભાઈ તમે આવ્યા હતા ને ત્યાં, તમને બહુ મજા આવી. હવે તમે અમારા પ્રસંગમાં આવજો એમ કરીને ફોન મૂકી દે. તો આપણે પ્રસંગમાં જઈએ કેવી રીતે? કીર્તિભાઈ પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપ્યું, સપરિવાર આપ્યું, જવાનું ક્યાં? એવી રીતે આ બધા ઇન્દ્રો કહે છે કે અમને કીધું કે ભગવાનનો જન્માભિષેક કરવો છે. હવે એમ આવે કે અમદાવાદમાં, મુંબઈમાં અમારો પ્રસંગ છે. હવે મુંબઈ તો વિરાટથી ચચકેટ લાગે છે, પીટીથી કલ્યાણ લાગે. જવાનું ક્યાં? એ મેરુ પર્વત પણ બહુ મોટો, પણ મેરુ પર્વત પર જવાનું ક્યાં? તો શાસ્ત્રકાર ભગવાન તે ગાથામાં એનું ડેફિનેશન ને એડ્રેસ આપ્યું. મેરુ ઉપર જી, મેરુની ઉપર પાંડુક વન મેં, ઘણા બધા વનમાંથી એક વનનું નામ છે પાંડુક વન. એ પાંડુક વનમાં ભગવાનનો જન્માભિષેક શિલા ઉપરજી, સ્ફટિક ને રત્નોની શિલા, એના ઉપર ખૂબ ઉલ્લાસથી એ લોકો આખી શિલાઓ બેસાડે. ત્યાં બેસીજી શક્કરેજીને થોડે દર્યા. ભગવાન આપણે ક્યાં ભગવાન જ્યારે આવે લઈને ત્યારે પોતે જે સોહમિન્દ્ર, જેની જવાબદારી ભગવાનનો જન્મોત્સવ ઉજવવાની છે, એ પોતે સોહમિન્દ્ર શિલા પર બેસે, ભગવાનને એના ખોળામાં લે અને પછી હરિ 63 એટલે કે બીજા 63 ઇન્દ્રો બધા પોતપોતાના પરિવાર સાથે આવી જાય. હવે મળ્યા 64 સ્મૃપતિ તીના કરે કળશ અડ જાતિના. ટોટલ આપણે કેટલા કળશ છે? 1, 2, 3 છે ને? 3 છે ને? ભગવાનનો અભિષેક કેટલા કળશથી થાય? ભગવાનનો અભિષેક મેરુ પર્વત પર કેટલા કળશથી થાય? કરોડ નહીં, પાક્કું 1 કરોડ અને 60 લાખ. 1 કરોડ 60 લાખ કળશ. એનું ડેફિનેશન એમ આપવું, સમજો કે એક ગુલાબનું, એક સોનાના પાણીનું, એક ઔષધિનું, એક પ્રકારના 8000 કળશ. એ એવી રીતના 8000 × 8000, એ રીતના નીચે 8000 × 8000, એમ 8000 × 8000 કરો તો 1 કરોડ ને 60 લાખ. 60 લાખ ઉપર એક કોડી કળશાનો. હવે એ કળશ, આપણો કળશ કેટલો? આટલો. એમાં કાલે માણસે કીધું ને નાનું કટિંગ ચાય જેવો આપણો કળશ હોય. બહુ સારું કીધું સાહેબ. પણ ભગવાનનો જન્માભિષેક થાય કે 1 કરોડ ને 8 લાખ કળશમાં એક કળશ. ચલો એનું ઊંચાઈ જવા દો, એની લંબાઈ જવા દો. આ કળશનું નાળચું હોય ને, નાળચું જ્યાં આગળથી પાણી પડે, એક નાળચાનું પ્રમાણ કેટલું? મુંબઈથી ગાડીમાં નીકળો, લઈ જાઓ આગળ, વિરાર, વલસાડ, વાપી, પાલઘર, ક્યાં સુધી જવું છે? હજી આગળ જઈએ થોડા પેટ્રોલ છે આપણી પાસે. છેક મુંબઈથી સુરત પહોંચો ને, હજી પણ એનાથી આગળ જાય, ખાલી એટલું લાંબુ તો એક કળશનું એક નાળચું હોય. વિચારો, જો નાળચું આટલા કિલોમીટર લાંબુ મોટું હોય તો કળશ કેટલો મોટો, એની હાઈટ કેટલી. એવા 1 કરોડ ને 60 લાખ કળશ થી ભગવાનનો અભિષેક થાય. આટલો મોટો ઇન્દ્ર, આટલી બધી એના પાસે જ્ઞાન, છતાં પણ એને વિચારી લીધું કે ભગવાન જન્મ્યા, હજી ગણતરી પડો, આટલા ભગવાનને આટલા કળશનો અભિષેક કેમ રહેશે? ભગવાન પણ પોતાના જ્ઞાનમાં જોયે છે કે ઇન્દ્રને આ પ્રશ્ન થયો. એક જમણા અંગૂઠેથી આખા મેરુને કંપાવે છે અને ત્યારે ઇન્દ્ર કહે છે કે હું તો ભૂલી ગયો કે આ અભિષેક કોનો છે? એ જ 3 લોકના નાથ, જે જગતને તારનારો. અને પછી ભગવાનનો અભિષેક થાય. હવે એમાં વસ્તુઓ શું લાવ્યા છો આજે? આપણે કોઈ પૂછે તો આપણે કહીએ ફળ છે, નૈવેદ્ય છે, વરદ છે, પેંડા છે, લાડવા છે. એવી રીતના ત્યાં પણ શું લાવ્યા એની પણ જાણકારી શાસ્ત્રકારે આપણને ગાથામાં આપી. માગદાદી, જળતીર્થ, ઔષધિ, ધૂપ વડી બહુ ભાતીના. પહેલા તો 8,000 કળશ, એના પછી માગદાદી, હિમાલય, ગંગા, એવી રીતના સારી સારી નદીઓના જળ, સારા પર્વતોની માટીઓ, સારી ઔષધિઓ, સારા ધૂપ. ત્યાર પછી અચ્યુતપતિ એટલે કે જે સોહમિન્દ્ર ભગવાનને લઈને બેઠા છે, અચ્યુતપતિએ હુકમ કીનો સાંભળો દેવાસ. હવે અચ્યુતપતિ ભડકી ગયા છે. એ કહે છે કે યાર આ બધું શું માંડ્યું છું ને તમે લોકોએ?
કેમ? તો કે મારા ભગવાનનો કલ્યાણક છે, ત્રણ લોકના નાથનું કલ્યાણક છે. આટલી વસ્તુથી કંઈ થાય? ચલો ચલો ચલો, દોડો દોડો, ચલો ભાગો, બધા ભાગો. જે પણ જાઓ હજી સારામાં સારી વસ્તુ લાવો. આ કોઈ નાના સુના ભગવાન નહીં, પણ ત્રણ લોકના નાથનો જન્મ છે. અચ્યુતપતિ ઋતુમતીનો સાંભળો નિવાસ હવે, શ્રી જલતી ગંગા નીરે લાવો, જટીથી જન્મ મહોત્સવે. આટલી વસ્તુથી ભગવાનનો મહોત્સવ ના થાય. હજી જાઓ, હજી લાવો, સારું લાવો, ઉત્તમ લાવો. અને પ્રફુલભાઈ વસાનો હુકમ થાય બસમાં બેસો, નીચે ઉભા રહેવાની હિંમત કરી. અચ્યુતપતિનો હુકમ થાય કે ભાઈ દેવો જાઓ, પછી દેવો ઉભા રહે એવી હિંમત કરી. તરત દેવો ભાગમ ભાગ કરે છે. આ સુર સાંભળીને લઈએ અને પછી આપણે એનું લઈએ. એ સાથે સુર સાંભળીને સંચર્યા, મા ગંધવર્ધામે ચડ્યા. બધા દેવો દસે દિશામાં ભાગમ ભાગ કરી મૂકી. હવે કોણ ક્યાં ક્યાં જાય છે, કોણ શું લાવે છે, એની ગાથામાં ડેફિનેશન આપી. સુર સાંભળીને સંચર્યા, મા ગંધવર્ધામે ચડ્યા. કોઈ પદ્મગ્રહ ગયું, ત્યાંથી પાણી લેવાનું. કોઈ ગંગા ગયું, પદ્મગ્રહ ગંગા લાવે, ગંગામાંથી પાણી લેવાનું. એક દેવ તો એટલો ઉત્સુક કે છેલ્લો સમુદ્ર કયો હોય? ક્ષીર સમુદ્ર સુધી પહોંચી ક્ષીર સમુદ્રનો જળ લઈ આવે. આપણે દૂધનો પક્ષાલ કરી, આપણને વધારે ભાવ ત્યારે આવે ખબર છે? ખાલી દૂધ હોય ને, ખાલી દૂધથી પક્ષાલ કરીએ ત્યારે આપણને વધારે ભાવ આવે. પણ એકચ્યુઅલી ખાલી દૂધથી પક્ષાલ છે જ. કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે ખાલી દૂધથી પક્ષાલ કરો. પણ સમજો કે આટલું દૂધ હોય તેના ઉપર આટલું પાણી જોઈએ, અને પાણી અને દૂધ આમ સિમિલર, થોડુંક વ્હાઈટ જેવું લાગે, એનાથી અભિષેક કરવાનો છે. કેમ? કારણ કે ક્ષીર સમુદ્ર કેવો છે? તો કે એક પા ગ્લાસમાં એક ગ્લાસ પાણી, એ પા ગ્લાસનું દૂધ અને એક ગ્લાસ પાણી નાખો અને જે જળ બને એવો આખું જે એનું મિશ્રણ તૈયાર થાય, એ મિશ્રણ આખું ક્ષીર સમુદ્ર. અને અને ક્ષીર સમુદ્રના પાણીથી હું પક્ષાલ કરું છું એવા ભાવ માટે આપણે આ મિક્સ કરવાનું છે. કોઈ શું કરે, ખાલી દૂધથી વધારે ભાવ આવે, પણ એકચ્યુઅલ વિધિ આ છે. કોઈ ક્ષીર સમુદ્રથી લાવ્યો, કોઈ તીર્થ જળ ઔષધિ, કોઈ તીર્થમાં ઔષધિ જળ એ લાવ્યા, વળી કોઈ ક્ષીર સમુદ્રે ગયા. પછી હવે બધા પાણી લઈને આવ્યા, તો એક દેવ યાર પાણી તો બધા લાવે, હું કંઈક હજી સારું લઉં. જલ કળશા બહુલ ભરાવે, બધાએ કળશ લીધા, હું બીજું લઉં. ફૂલે ચંગેરી થાળા લાવે, સારા સારા ફૂલ જ્યાં મળ્યા, જે પર્વત પર મળ્યા, જ્યાં મળ્યા ફૂલ ઉપાડ્યા. હવે એક જોઈ છે, આ તો ફૂલ લઈ આવ્યો, હવે હું શું લેવું? કળશ લઈ આવ્યા, ફૂલ લઈ આવ્યા. ત્યારે સિંહાસન ચામરધારી સારા સારા ચામર દેવ લઈ આવે છે. હવે ચામર લઈ આવે તો હું શું લાવું? કોઈ સારા સારા ધૂપો લઈ આવે છે. પણ આ બધું કેવું? આપણા બધાનું કેવું હોય ખબર છે? જઈએ પાલીતાણા, પાલીતાણા જઈએ, આપણી પાસે બે ફળ હોય, એક હોય સંતરું ને એક હોય કલિંગર. કીધું હોય આ ભાવેશભાઈ કે ભાઈ હું તો આવતો નથી, તમે જાઓ છો, એક ફળ તળેટી પર ચડાવજો, એક ફળ દાદાના દરબારમાં ચડાવજો. બોલો કલિંગર ક્યાં ચડે? સૌથી વધારે પ્રેમ કોના માટે? સૌથી વધારે પ્રેમ આદિશ્વર દાદા માટે, પણ સૌથી નાનું ફળ ઉપર ચડે અને સૌથી મોટું ફળ નીચે ચડે. આપણા ભાગ્યમાં આજ ઘણા લોકો જઈને ભગવાનને ચોકલેટ ચડાવે, ભગવાનને ચોકલેટ ચડે, પણ કેટલું સુંદર ગાથા આપી કે આ બધી વસ્તુમાં પણ શું? તો કે સિદ્ધાંતે ભાગ્યા જે ભાઈ ભગવાનનો મહોત્સવ છે એટલે કાંઈ પણ લેવાનું નહીં, પણ જે સિદ્ધાંતમાં શાસ્ત્રમાં લખ્યું છે એ જ વસ્તુ. ઉપકરણ મિલાવે તે બધા જ પોતપોતાની વસ્તુ લઈ તે દેવાસુરગીરી આવે, પ્રભુ દેખી આનંદ પાવે, કળશાદિક સૌ ત્યાં ઠાવે, ભક્તિ પ્રભુના ગુણ ગાવે. બધા જ આવે છે આવે છે આવે છે, બધી વસ્તુ મૂકી દેશે અને હવે સ્ટાર્ટ થાય છે ભગવાનનો અભિષેક. એ પણ 2-3 મિનિટમાં લઈને આપણે આખું સ્નાત્ર પૂરું કરીએ એક સાથે. ફટાફટ બસ તમારા એકદમ ખાસ બધાને પક્ષણ કરાવીએ છીએ, બધા ઉપર રહેજો. કરો બે
ઉગ્ર હાથ સરળો નમસ્કાર કર વાભણી પૂજો હરિહા ઓમ શ્રી પરમાત્મા અરે નથી સગડો ચલો ચતરમ યજમહે સ્વાહા ચાલો ફળ પૂજા માટે ફળ પૂજા ચાલુ છે. હવે ફળ પૂજા ફળ લેવો ફળ પૂજા બસ બધું નથી બધું આપણે તે નીચે ચડાવશું નમો રાજલે બાગે દબાદુ ઇન્દ્રાધિક પૂજા વરી પડાવે હરિના પુરુષોત્તમ પૂજી હરી માને ઓ ગિરિ પરમ પુષાયો प्रस्तुतम सर्वमेतत् ये यात्रायां त्रिभुवन गुरुरार्हता भक्तिभाज तेषां शान्तिर्भवतु भवता मर्हदादि प्रभाव दारुह्य श्री द्युतिमधिकरी क्लेश विध्वंस हेतु भो बबिलक यही भरतैरावत विद्या संभावना समस्त तीर्थकृतं जन्मन्यासन प्रकंपानंतर मौलिना ऐकल्या सोत्रमाधिपती सुघोष कंठा चालनंतर सकळ सुरेंद्र सह समागत स्वामिने भरत भट्टारकं गृहीत्वा गत्वा कनकाद्रि शृंगे विहित जन्माभिषेक शान्ति उद्घोष यदि यथा ततो कृतानुकरमिति कृत्वा महाजन विनगत संपन्ता इति भोजनी सह समेत स्नात्रपते शान्तविदाय शान्ति उद्घोषयामि तत् पूजा यात्रा स्नात्रादि महोत्सवानन्तरमिति कृत्वा कर्ण दत्वा निशम्यता स्वाहा ओम पुण्याहं प्रियंता भगवंत हरत सर्वगणा सर्वदेश श्लोकनाथ श्लोक बीजा श्लोकेश्वर श्लोक दूत कराहा एक जण भेजा પછી એક જણ કરો સારું પડશે
ओम ऋषभ अजिता संभव अभिनंदन स्मृति पद्मप्रभा सुपार्श चंद्रप्रभा सुविधि शीतल श्रीराश वासुकुश विमल अनंत धर्म शांति कुंतु अरमली मुनिश्रुत रमिनी पार्श्व वर्धमानाथ निनाद शांता शांति भवतु स्वाहा ओम मुने मुनि प्रवरा ऋतु दुर्भिक्ष कांतारेश दुर्मार्गेश लक्ष्मण स्वाहा ओम श्री धृति मध्य कीर्ति कांति बुद्धि लक्ष्मी मेघा विद्या साधना प्रवेश निवेश सुग्रीत नामन जयंत जयेंद्र ओम रोहिणी प्रज्ञप्ति वज्रम शुंगला वज्रम कुशी अप्रति चक्र पुरुषदत्ता काली महाकाली गौरी गांधारी सर्वस्त्र महाज्वला मानवी वैरुध्या अच्युता मानसी महामानसी षोडश विद्यादेव ऋषभो नित्यम स्वाहा ओम आचार्योपाध्याय प्रभुति चातुर्मानस श्री श्रमण संघर्ष शांति भवतु तुष्य भवतु पुष्य भवतु ओम ग्रास चंद्र सूर्यांगारक बुध बृहस्पति शुक्र शनेश्वर राहु केतु सहिता सलोकपाला सोम यम वरुण कुबेर वासवती स्कंद विनायकोपेता ये चान्य की ग्राम नगर क्षेत्र देवता सर्वे प्रियंतम अक्षिण कोश कोशागर गणपति भवतु स्वाहा ओम पुत्र मित्र भातृ कलत्र सुवत सजन संबंधी बंधु वर्ग सहिता नित्यम सामोद प्रामोद कारिणः अस्सिमं भूमंडलायतन निवासिनी साधु साधु श्रावक श्राविकाणां रोगं सर्ग व्याधि दुःख दुर्भिक्ष दोमनश प्रशमनाय शांतिर्भवतु ओम तुष्टि तुष्टि वृद्धि वृद्धि मंगल स्वाहा सदा प्रादुर्भूतानि पापानि शाम्यन्त दुरितानि शत्रवपरमुख भवन्तु स्वाहा श्रीमते शांतिनाथाय नमः शांति विदायिने त्रैलोक्य समराधीश मुकुटार्पचितांग्रे शांति ही शांतिकरः श्रीमान शांतिमं दिशतु मे गुरु शांतिरेव सदा तेषां येषां शांतिरे गृहे गृहे पुनः मृष्ट रिष्ट दुष्ट ग्रह गति दुस्वप्न दुर्निर्मितादि संपादित हित संपन्न नाम ग्रहणं जयन्ति शांते श्री संघ जग जन पद राज दीप राज सन्निवेशनम गोषिक पुरमुख्यानां व्यारणे व्यारे शांतिं श्री श्रमण संघस्य शांतिर्भवतु श्री जनपदानां शांतिर्भवतु श्री राजाधिपानां शांतिर्भवतु श्री राजसनिवेशानां शांतिर्भवतु श्री गोश्रीगानां शांतिर्भवतु श्री पौरमुख्यानां शांतिर्भवतु श्री पौरजनस्य शांतिर्भवतु श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु ओम स्वाहा ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा एषा शांति प्रतिष्ठात्र स्नात्र देवसानो शांति संविदो करता कुकुम चंद्रकरु कुपुरगरु रूपवास कुसुमंजलि समेत स्नात्र चतुष्कयाम श्री संघ समेत सुचि वपु पुष्प वस्त्र चंद्र मंडल लकुत पुष्पमाला कंठे कृत्वा शांति मुद्घोष श्री शांति पानिम दासत्यमिति नृत्यं नृत्यं मणिपुष्प वर्षं गुजन्ति गायन्ति समंगलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मंत्राणि कल्याण भाजो हि जिला अभिषेके शिवमस्तु सर्वजगत परहितवितापवन्तु भूतगणा दोषात्रयान्तु नाशम् सर्वत्र सुखी भवन्तु लोकाः अहं नित्ययरमाया शिवादेवी कुम्भलयनिवासिनी मम शिवं हसिवो वासं शिवं भवन्तु संयम्यान्ति सिद्ध्यन्ते विघ्नहरतय पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं नमो हरिहर दानं बन्दानं आयरणं तितेनं बन्दानं पुरी सुत्तमानं पुरी सुत्यानं पुरीचरकुन्दरियानं पुरीचरकन्दतीरं लोकोत्तमानं लोकनानं लोकयानं लोकवैवाहनं लोकवज्योगणानं उभयदेनं चक्षुडेनं मकडेयानं शरणदेनं बोहिदेनं दमदेनं दमदेश्यानं दमनायकानं दमसारीनं दमहर्चौनं चक्रवर्तीनं अप्रेरणां दत्तनरसिंहोनं जिनानं जायनं तिनानं तार्यानं बुद्धानं बोयानं उत्तानं मोहनं सौननं सदरितिनं शिवमहेलं हर्वमहेलं महान्तमक्षयं महाभवनविधि तिदिगैनां देडानं समत्तारं नवोज्ञानं जेव्यानं जेवकाले संपेटमानं ततिर्नामि यावान् तीर्थेन तीर्थेलोय सवाईं ताइमनी सुनुत्नाय इशामी खमासमनो वन्यों जावनी जाय निची जाय मुक्तेन वंदामि जावंत के जाओ मगरमा विदेह सवे सिंते सिं परो जीवे दिन विहान नमो रचिदाचार्य उपाध्याय साधु मारो मुझे रो मारो मुझे रो मारो मुझे रो शांति सरोना
कम मुखो विचरति विनाशम मंगल कल्याण आवासम विचर प्रियमंतम कंठे दारे जो से मनो तत्सग रोगवारी विठ्ठलजन सामं किच्चौनोय बंतो तुझे ब्राह्मण मनोय दर्शिवा पावन दिन दुखडो बचन रोज मदेल दे तामनिक भवे पावन के विगिर जीवानो धर्षुर भाय भक्ति प्रदान बोई भवे भवे पाज लादु जगनो जय जय गुरु ओम तो भाव ओम युगम सारे पृथ्वी लोक जाओ गुरुजन पकड़ चार स्वर्ग जो दर्शना पखंडा वारी जे ज्ञाना बदरया तू समय तो भवे भवे तुम चरणम दुख खो पंगो समाधि मन तो लाभो संपजो मो एक भरे सर्व मंगल मंगलम सर्व कल्याण कारकम प्रदानम अरिहंत क्षीणम धर्मिकसकम वंदनवत्य पुण्यवत्य सकरवत्य समनवत्य बोलवत्य निर्गत्य सद्य में है दिए धरण है हणुपे है वर्तमाने धर्मिकसकम अनंत उससनम जिसनम खास नेणम क्षीणम जंबान बोलनवानि सकटम अमल्य पित मुच्छाय सुमें मंगल संचाले उसमें खेल संचाले सुमें निधि संचाले एवमय एम आकार एम अपग विरजमिकसको एक नौकानो कासक कोई सामने ने पारजो जाओ अरियन मैडम भगवंतानम नमुकरणम न पारणी दाव कायम खाणेणम मोणेणम जाणेणम अप्पाणम वो शिरामि नमो इंद्राणम नमो रसिदा कार्य बाजे सर्व साधु शांति सुख करे साय संयम अवैधारी सुमित्रा गिर पार भव पार विचरांता अवनी करे तप रुद्र विहारे ज्ञान ध्यान एकतान प्रीति त्र्यंच निधारे ભાવેશભાઈ ફટાફટ ઉપસર્ગના કરો ને આ લોકો ક્યારના બેઠા છે હજી આ ઉપાડશું ત્યાં 10 મિનિટ થશે એટલે આજે પૂજારીજી બોલાવી ભક્તિ રહ્યા હા એ ભક્તિ આપણે ઓછી કરીને ઉપસર્ગ क्या मेघ वातोड़ो ओढ़ने जाने जय निसियाए मंदिर बना आयो बोलो श्री युगाधीश्वर आदेश्वर भगवान जोर से बोलो। आर्य सभ्यता है ना पूरी यहाँ तांबावती नगरी से प्रसिद्ध थी। मतलब और जो यहाँ पे ये मंदिर है ना, मुगल साम्राज्य समय का मंदिर है। मुगल साम्राज्य आया था उस समय का मंदिर है। મુગલ સામ્રાજ્યના દેરાસરો છે મંદિર છે બધા और इसमें जो जहाँ यह आदेश्वर दादा की प्रतिमा निकली ना, वो 2200 वर्ष प्राचीन है, जो यहाँ से निकाली हुई है इधर से। આ બોયરામાંથી આદેશ્વર દાદાની મૂર્તિ નીકળી છે 2200 વર્ષ જૂની प्रतिमाજી क्या છે मुगल साम्राज्य आया था उस समय बहुत सा प्रतिमा थी जो अस्त व्यस्त कर दी थी। इसमें बाद में बहुत सारी प्रतिमा इधर से निकली, खंडित भी अभी भी है अंदर, इसमें देख सकते हो आप। और जो यहाँ पे नाग देवता का वहाँ केसर की पूजा करते हैं ना अपन, तो नाग देवता मतलब जैसे 100 जने पूजा कर रहे हैं अपन, तो 5-10 जने को नाग देवता के दर्शन होते हैं। दंडेन देव नाग देवता है यहाँ पे पूरा। और यहाँ पे जो 3 देरासर है, एक तो ये आदेश्वर दादा का, एक महावीर स्वामी
और शांतिनाथ भगवान का, और पीछे है पारसनाथ भगवान का। पारसनाथ भगवान बाबर जिला उसका बाहर वाला तो जीर्णोद्धार कराया, जो मूल नायक है ना संकेश्वर पारसनाथ भगवान है, वो प्राचीन प्रतिमा इसमें भी प्राचीन है। और ये महावीर स्वामी की और शांतिनाथ भगवान की, और ये जो संप्रति महाराज के समय की मूर्ति है, इसमें संप्रति महाराज ने की है, वो पूरा बना हुआ है वहाँ पे सामने। और इसका पूरा डिटेल लिखी हुई नीचे, आप जाओगे ना इधर से पूरा पता। बोल श्री आदेश। નાગ બળે છે કાષ્ટમાં, જુએ અવધિ જ્ઞાને, જુએ અવધિ જ્ઞાને, જીન રાજ રે તમારી વાત શું બોલું, જુએ અવધિ જ્ઞાને, જીન રાજ રે તમારી વાત શું બોલું, તારો તારો પારસનાથ તારો, તમારા ગુણ નહીં ભૂલું. હે કાષ્ટ ચિરાવી કાઢ્યો અને સંભળાવ્યો નવકાર, ધરણ ઇન્દ્ર પદ પામ્યો, એવો મોટો પ્રભુનો ઉપકાર રે તમારી વાત શું બોલું, એવો મોટો પ્રભુનો ઉપકાર રે તમારી વાત શું બોલું, તારો તારો પારસનાથ તારો, તમારા ગુણ નહીં ભૂલું. હે જોગ ભોગની વાતડી, હે જે સમજાવે શુભ પેર, પણ શિખામણથી વસ્યું કમઠ બાવાની આંખમાં ઝેર રે તમારી વાત શું બોલું, કમઠ બાવાની આંખમાં ઝેર રે તમારી વાત શું બોલું, તારો તારો પારસનાથ તારો, તમારા ગુણ નહીં ભૂલું.
થાળી ધોઈને પીવાનું થાય છે. તો ઘણા બધા વ્યક્તિઓના ભાગશાળી પુણ્યાત્માનું કહેવું એવું છે કે સાંજના પણ તમે 10 રૂપિયાનું બી ટોકન રાખો, પણ તમે થાળી ધોઈને પીવાનું સાથે કાર્યક્રમની સાથે જાળવી રાખો. એટલે જેને બી હવે નામ લખવાની ઈચ્છા હોય આજના સાંજ માટે તો એ નામ લખાવી શકે છે. 10 રૂપિયાથી કોઈને બી એકવાર શરૂઆત કરીએ તો સારી વાત છે. તારો તારો પરસનાથ તારો તમારા ગુણ નહીં હે થાક્યો કમઠાસુર હવે અને નમ્યો પ્રભુના પદ. ચંદ્ર કહે ગુણ પાસના જૈન શાસનના